વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 યુનિટ 2 માં આપણે વાર્તા હતી કે તાનસેન, અકબર અને હરિદાસ ત્રણ પાત્રોની વાર્તા હતી એ પૂરી જોઈ. હવે જોઈએ છીએ એની નીચે આપેલી એક્સરસાઇઝથી આગળ વધીએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સ્ટેટમેન્ટ્સ. યુઝ ટી માર્ક ફોર ટ્રુથ એન્ડ એફ ફોર ફોલ્સ. તો જે સાચું છે એની સામે ટ્રુ કરવાનો, ટી કરવાનો છે, અને ખોટું છે તો એની સામે એફ કરવાનો છે. તો પહેલું છે, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો તાનસેન સહમત થયા કે તે સૌથી શ્રેષ્ઠ ગાયક છે. તો ખોટું, ફોલ્સ. બરાબર, તો એફ લખવાનો છે. બીજું છે, સેન્ટ હરિદાસ લિવ્ડ ઇન અ હટ. તો સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. તો એ વાત સાચી છે એટલે ટ્રુ આવશે, તો ટી મૂકવાનો. સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. તો સંત હરિદાસ ફોલ્સ. ચોથું છે, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. તો સંત હરિદાસ એ સારી રીતે ગાઈ શકતા ન હતા. તો ફોલ્સ, ખોટું છે, એ બહુ સુંદર રીતે ગાઈ શકતા હતા. પાંચમું છે, તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. તો તાનસેને અમુક ભૂલો વારંવાર કરી. તો એનો એ વાક્ય સાચું છે, ટી. તો ટ્રુ લખવાનું છે. છઠ્ઠા સેન્ટેન્સમાં છે, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. તો રાજા સહમત થયા કે સંત હરિદાસ એ બહુ જ અદ્ભુત ગાયક હતા. તો ત્યાં આવશે ટ્રુ. હવે એનાથી આગળનું જોઈએ કે અહીંયા અમુક વાક્યો આપેલા છે, એને મળતો અર્થ, બરાબર, એના જ જેવા મળતા અર્થવાળા વાક્ય ગોતવાના છે. તો એને ટીક કરવાના છે. તો ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. તો એવું કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો બી આવશે, સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. તો કોઈક છે જે મારા કરતાં સારું ગાય છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને ડર છે કે તે નહીં આવે શહેનશાહ. તો એ વાક્યનું છે સી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને ડર છે કે તે આવવાની મના કરી દેશે. પછી ત્રીજું વાક્ય છે, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતા હતા કે તેમની સાથે કઈ રીતે કામ પાર પાડવું. તો તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તો તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને ગાવા માટે કઈ રીતે તૈયાર કરવા. ત્રીજું પતી ગયું. ચોથું છે, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ પર ગાઉં છું. તો એ આવશે, આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. બરાબર. પાંચમું છે, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો ગુરુજી એમના માટે ગાય છે જે રાજાઓનો પણ રાજા છે. તો એનામાં સી આવશે, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો ગુરુજી ભગવાન માટે ગાય છે, એ જ રાજાઓનો રાજા ગણાય. પછી આન્સર ધ ક્વેશ્ચન. બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે, હુ સેંગ બેટર દેન તાનસેન. તાનસેન કરતાં સારું કોણ ગાતું હતું? સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. સંત હરિદાસ એ તાનસેનથી પણ સારું ગાતા હતા. બીજું પ્રશ્ન છે, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? સંત હરિદાસ લીવ ઇન અ હટ ઇન વૃંદાવન. તો સંત હરિદાસ વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. બરાબર. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. તો અકબરે શા માટે નક્કી કર્યું સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું? અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બિકોઝ હી સેંગ બેટર દેન તાનસેન. કારણ કે તે તાનસેનથી પણ વધુ સારું ગાતા હતા. તેથી અકબરે સંત હરિદાસના ઘરે જવાનું નક્કી કર્યું. ચોથું, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તો તાનસેને રાજા આગળ કઈ શરત મૂકી?
તો એનો જવાબ છે તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તાનસેને અકબરને કહ્યું કે તે સંત હરિદાસ પાસે રાજા તરીકે જઈ શકે નહીં. બરાબર. તો રાજા તરીકે ન જઈ શકે પણ નમ્ર ચાહક તરીકે એ જાય તો એમને વાંધો ન હતો. 5મું, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તો તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગાતા કર્યા. તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેને રાગ દરબારી ગાયો. બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પણ તેમને અમુક ભૂલો ફરીને ફરી કરી. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. એનાથી સંત હરિદાસ ગુસ્સે થયા. અને સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. તેથી સંત હરિદાસે રાગ દરબારી એ સાચી રીતે ગાયો. તો આ રીતે એમને તાનસેને ગુરુ પાસે ગીત ગવડાવ્યું, ગુરુને ગાતા કર્યા. હવે છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. બરાબર. ઉદાહરણ જોવાનું છે અને એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો એક્ઝામ્પલ, રુચિર વેઝ 40 kgs એન્ડ રોહિત વેઝ 35 kgs. તો રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત એ રુચિર કરતાં વજનમાં હલકો છે. રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. તો રુચિર એ રોહિત કરતાં ભારે છે. હવે પહેલું વાક્ય આવ્યા, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો મિસ્ટર પટેલ એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા એ 70 વર્ષના છે. તો અહીંયા તુલના કરવાની છે. પહેલી છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે તુલના. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. તો મિસ્ટર પંડ્યા એ મિસ્ટર પટેલ કરતાં ઘરડા છે. મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પટેલ એ મિસ્ટર પંડ્યા કરતાં જુવાન છે. બીજું વાક્ય છે, સોનલ ઇઝ 5 feet tall. સોનલ એ 5 ફૂટ ઊંચી છે. એન્ડ સોનુ ઇઝ 4 feet tall. સોનુ એ 4 ફૂટ ઊંચી છે. તો પહેલું વાક્ય છે, સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનલ એ સોનુ કરતાં ઊંચી છે. બીજું વાક્ય છે, સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. તો સોનુ એ સોનલ કરતાં ઠીંગણો છે. રોઝી હેઝ 10 toys. રોઝી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 toys. તો રઝિયા પાસે 9 રમકડા છે. પહેલું છે, હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે. તો રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. તો રોઝી પાસે રઝિયા કરતાં વધુ રમકડા છે. હુ હેઝ લેસ ટોયસ ધેન હુમ. તો કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે. તો રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. તો રઝિયા પાસે રોઝી કરતાં ઓછા રમકડા છે. મહેશ ડ્રિંક્સ 2 glass ઓફ મિલ્ક. બરાબર. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 glass ઓફ મિલ્ક. નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે. હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. તો કોણ કોના કરતાં વધુ પીવે છે. મહેશ ડ્રિંક્સ મોર મિલ્ક ધેન નરેશ. મહેશ એ નરેશ કરતાં વધુ દૂધ પીવે છે. હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. તો કોણ કોના કરતાં ઓછું પીવે છે. તો નરેશ ડ્રિંક્સ લેસ મિલ્ક ધેન મહેશ. તો નરેશ એ મહેશ કરતાં ઓછું દૂધ પીવે છે. રાઇટ યસ ઓર નો ઇન બ્રેકેટ્સ. તો કૌંસમાં યસ કે નો લખો. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો એક રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. તો યસ સાચું છે. અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. તો દેશ એ રાજ્ય કરતાં નાનો છે. તો નો, આ વાત ખોટી છે. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો નગર એ જિલ્લા કરતાં મોટું હોય છે. નો, નથી હોતું. નગર એ જિલ્લાનો એક ભાગ હોય છે. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામડું એ બધાથી નાનું છે. તો યસ, આ વાત સાચી છે. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. એક શહેર એ ગામડા જેટલું જ મોટું હોય છે. તો નો, આ વાત ખોટી છે. પછી આગળ વધીએ.
fill in the blanks using the words from the brackets. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ ભરવાની છે. પહેલું છે ફર્સ્ટ, અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. તો ઉંદર એ સસલા કરતાં નાનું છે. અ ડિયર ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. તો એક હરણ છે એ ઘોડા કરતાં નાનો છે પણ સસલા કરતાં મોટું છે. ત્રીજું, ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. તો હાથી સૌથી મોટું પ્રાણી છે બધા પ્રાણીઓમાં. તો એ વાત સાચી છે. ચોથું, અ હિપ્પો એન્ડ એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ. તો હિપોપોટેમસ અને હાથી એ ઘોડા કરતાં ભારે છે. તો એનું એ જ વાક્ય ફરીથી પ્રિન્ટ થઈ ગયું છે પાંચમામાં, એટલે કરવાનું નથી. હવે છઠ્ઠું છે, ધ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. તો આ બધા જ પ્રાણીઓમાં ઉંદર એ સૌથી નાનું પ્રાણી છે. બરાબર. હવે સાતમો પ્રશ્ન છે, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કૌંસમાંથી એક શબ્દ પસંદ કરીને જવાબ લખવાનો છે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. તો બસ એ સાયકલ કરતાં ઝડપી છે. અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ. તો એક ટ્રેન એ બસ કરતાં લાંબી હોય છે. પછી ત્રીજું, અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. તો બળદગાડો એ સાયકલ કરતાં ધીમું હોય છે. ચોથું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીસ. આ બધામાં સૌથી ઝડપી કોણ છે? તો પ્લેન. હવે એક્ટિવિટી 6 આવ્યા. આ એક્ટિવિટી 6માં જે આપેલા છે એ પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર, દર વખતે. તો આ તૈયાર રાખવાના, અને જો તમારી ગાઈડમાં કે ક્યાંક વધારે આપેલા હોય તો તેનો પણ અભ્યાસ કરવાનો. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. તો જે તુલના આપેલી છે એને પૂર્ણ કરવાની છે. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. નીચે આપેલા યાદીમાંથી શબ્દ પસંદ કરો. તો એઝ બ્રેવ એઝ અ લાયન. તો વાઘ સિંહ જેવું બહાદુર. બીજું, એઝ ફેથફુલ એઝ અ ડોગ. તો કૂતરા જેવું વિશ્વાસુ. એઝ યુઝફુલ એઝ અ કાઉ. તો ગાય જેવું ઉપયોગી. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. તો વરુ જેવું ભૂખ્યું. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. તો ચામાચીડિયા જેવું આંધળું. એઝ ફ્રેન્ડલી એઝ અ પપી. તો એક કૂતરાના બચ્ચા જેવું મિત્રતાપૂર્ણ. પછી એઝ બિઝી એઝ અ બી. તો માખી જેવું વ્યસ્ત. અને એઝ અગલી એઝ અ ટોડ. તો એને શું કહેવાય? એઝ અગલી એઝ અ ટોડ એટલે કે દેડકા જેવું કદરૂપું. હવે આગળ ચાલુ છે. હવે કમ્પ્લીટ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ્સ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. તો તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકની સલાહ લો. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. તો દુનિયાની સૌથી મોટી પર્વતમાળા કઈ છે? તો ધ હિમાલયાઝ. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો દુનિયાનું સૌથી ઊંચું શિખર પર્વતનું કયું છે? માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ. તો દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ કયો છે? ધ સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. તો દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ. તો ધ પેસિફિક ઓશિયન. બરાબર. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ. ફરીથી હું તમને મળીશ.
બરાબર નેક્સ્ટ વિડીયોમાં.